નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ જે.કે. કાચરિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તરેડ ગામની મુલાકાતે જઈ રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો આ તરેડ ગામ અમારા ઘરેથી નીકળી અને બસ સ્ટેન્ડ વિસ્તાર બાજુ જઈ રહ્યા છીએ। આ અમારી શેરી જેને પ્લોટ વિસ્તાર કહેવામાં આવે છે। પ્લોટ વિસ્તારમાંથી બસ સ્ટેન્ડ બાજુ જઈએ છીએ। આ જે વિસ્તાર છે એ બસ સ્ટેન્ડનો વિસ્તાર છે। અહીંયા બસ સ્ટોપ આવેલું છે। સામે પાણીનો ટાંકો દેખાઈ રહ્યો છે। સરસ મજાના ઝાડ પણ છે। બસ સ્ટેન્ડ નદીની સામેનો આ બધો નજારો છે। બસ સ્ટેન્ડની બાજુમાં નદી છે। આ ઝાડ છે તે પણ બસ સ્ટેન્ડ પર આવેલા છે। આ બધો વિસ્તાર તરેડ ગામના બસ સ્ટેન્ડનો છે। તમે જોઈ રહ્યા છો સરસ મજાના ઝાડ લાગેલા છે। આજે આપણે ગામની ચક્કર મારી ત્યાર પછી મકાનના બાંધકામની કેટલા સુધી બાંધકામ પહોંચ્યું તે જોઈશું। આ બધો તરેડ ગામ બસ સ્ટેન્ડ વિસ્તાર છે। તમે જોઈ રહ્યા છો આ બધી દુકાનો તરેડ ગામના બસ સ્ટેન્ડ પર આવેલી છે। બસ સ્ટેન્ડથી થોડા આગળ રામજી મંદિર છે। મંદિરની બાજુમાં પણ આ બધી દુકાનો લાગેલી છે। અહીંયા 4 રસ્તા પડે છે। 4 રસ્તા પર સરકારી સ્કૂલ આવેલી છે। ત્યાંથી આગળ એક રસ્તો કાળેલા બાજુ જાય છે, એક બોરડી બાજુ જાય છે। આ હવે પાછા આપણે પ્લોટ વિસ્તારમાં આવ્યા અને ઘર બાજુ જઈ રહ્યા છીએ। આ છે પ્લોટ વિસ્તાર। તરેડ પ્રાથમિક શાળાથી પ્લોટ વિસ્તારમાંથી અમારા ઘર બાજુ જઈ રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો આ અમારી શેરી છે જે વિસ્તારનું નામ છે પ્લોટ વિસ્તાર। પ્લોટ વિસ્તારમાં હવે આપણું ઘર નજીક આવી ગયું છે। ત્યાં બાજુમાં એક 4 રસ્તા પડે છે। ત્યાંથી પછી આગળ જઈએ। આ છે ખરક ગામ વિસ્તાર। આ વિસ્તારનું નામ છે ખરક ગામ। આ શેરી તમે જોઈ રહ્યા છો તે ખરક ગામની શેરી છે। આ રોડ પરથી આગળ કાંકીડી, રાજાવદર, બોરડી, બેલમપર વગેરે ગામ પર જઈ શકાય છે। આ બધો વિસ્તાર છે ખરક ગામ। ખરકપરા પણ કહેવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો ખરક ગામ વિસ્તાર। નાની એવી સાંકડી શેરીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ। આગળ જેમ જેમ જતા જઈએ તેમ રસ્તો સાંકડો થતો જાય છે। આ પ્લોટ વિસ્તાર છે। ખરક ગામ વિસ્તારથી આગળ આપણે પહોંચી ગયા છીએ। ત્યાર પછી અમારા ગામમાં તરેડ ગામમાં કાળેલા ચોકડી 4 રસ્તા પડે છે। એક રસ્તો કાળેલા જાય, એક કોંજળી જાય છે, એક સેદરડા અને એક તરેડ ગામમાં। ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છીએ। ત્યાં આ શેરડીના રસની દુકાન છે। આ દુકાન પર લવજીભાઈ છે અમારા પાડોશી। ત્યાંથી હવે આપણે ઘરે આવી ગયા છીએ। સંડાસ બાથરૂમનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે। બારહાંક મુકાઈ ગઈ છે। લેવલ લેવાનું કામ ચાલે છે। બારહાંકનું લેવલ લેવાય છે। ત્યાર પછી આગળનું બાંધકામ શરૂ થશે। લેવલનું કામ પૂર્ણ થયું, હવે આગળનું બાંધકામ શરૂ થશે। તમે જોઈ રહ્યા છો બારહાંક પણ મુકાઈ ગઈ છે। પાણીનો હોદ અડધો ખાલી થઈ ગયો છે। હવે ફરીવાર પાછું ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડશે। તમે જોઈ રહ્યા છો બાંધકામ શરૂ છે। આ બાજુ બધો જૂનો કાટમાળ પડેલો છે। પાછળના જે મકાન છે એ વ્યવસ્થિત છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી। આ બાજુ કોટ જ ખાલી બનાવવાનો છે। જૂના જમાનાના કબાટ છે, જૂના બારી બારણા છે,
પહેલાંના જમાનાના બધા દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। આ રીતના દિવાલ પર કબાટ લગાડવામાં આવતા, આ રીતના જાળિયા હતા। હવે આ સામેની બાજુ રસોડાનું બાંધકામ શરૂ થયું છે। આ મેન ગેટ છે, જેને ખડકી કહે છે। ખડકીમાં આ એક બાજુ સંડાસ બાથરૂમનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે, ચણતર કામ પૂરું થઈ ગયું છે। હવે સામેની બાજુ રસોડાનું કામ શરૂ થયું છે। રસોડાના કામમાં રસોડાની બારહાંક મૂકી દીધી છે। બારહાંક પછીનું કામ હવે શરૂ થયું છે। મોરબીના બેલાથી આ ચણતર કામ ચાલી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો આ મોરબીના બેલા છે, તેનું ચણતર કામ થાય છે। રસોડાની બારશાક મુકાઈ ગઈ છે અને બેલાથી ચણતર કામ થઈ રહ્યું છે। હવે થોડોક વિભાગ જ બાકી છે, બાકીનું બધું કામ પરિપૂર્ણ થઈ ગયું છે। રસોડું પૂર્ણ થાય એટલે ચણતર કામ પૂર્ણ થશે। આજે સાંજ સુધીમાં કદાચ રસોડાનું કામ પૂરું થઈ જશે। ત્યાર પછી પ્લાસ્ટરનું કામ ચાલશે, ત્યાર પછી મકાનનું કામ પૂર્ણ। આ અમારી શેરી છે, તેમાં ટ્રેક્ટર ગયું છે। આ બધા ઝાડ લાગેલા છે। આ અમારી શેરી તમે જોઈ રહ્યા છો। આ બધા અમારી આજુબાજુના મકાનો છે। આ અમારી ખડકી મેન ગેટ છે। આ અમારા આજુબાજુના બધા મકાનો, ઝાડ, સરસ મજાનો નજારો છે। સરકારી ડંકી પણ લાગેલી છે। એ ડંકીમાં વૈશાખ મહિનો ચાલે છે, પાણીની તંગી છે, છતાં પણ આ ડંકીમાં હજુ પાણી આવી રહ્યું છે। આ રસ્તો આગળ સેદરડા જાય છે। આ દિવાલનું કામ પરિપૂર્ણ થઈ ગયું। બહારની મેન દિવાલ બધી ચણતર કામ પૂર્ણ થઈ ગયું। ખાલી રસોડાનું કામ જ બાકી રહ્યું છે। રસોડાનું કામ પૂર્ણ થતાં બાંધકામ પૂર્ણ કરી આપણે તરેડ ગામથી વિદાય લઈશું। હજુ 2 દિવસ સુધીનું કામ બાકી છે, ત્યાર પછી અહીંયાનું કામ પૂર્ણ થશે। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો।